આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિર્માણ દિન કહેવાય ને. સાંજના સમયે 5:17 બિરલા હાઉસમાંથી પ્રાર્થના સભા સંબોધવા માટે જ્યારે નીકળ્યા ત્યારે નાથુરામ ગોડસે ગોળી મારી. આ દેશનું દુર્ભાગ્ય છે કે જે દેશની આઝાદીની ચેતના જગાવનાર, દેશને આઝાદ કરનાર, લાઠી અને ગોળી ખાનાર, કેટલાય વખતો જેલમાં યાતનાઓ ભોગવનાર એ વ્યક્તિ જેને દેશના યુવાનોમાં ચેતના જગાડી, દેશની આઝાદી તરફ વાળ્યા અને એક નવી ક્રાંતિ લાવ્યા. એ ક્રાંતિથી આ અંગ્રેજોને દેશ છોડી દેવું પડ્યું. એવા મહાન વ્યક્તિને દેશના જ વ્યક્તિ, એક નિર્બળ, નિસહાય અને જેની પાસે કોઈ હથિયાર નહીં એવાને ગોળી મારીને શું બહાદુરી કરી. સવાલ એ છે કે કોઈ બી ક્રાંતિ કરનાર માણસને યાતના ભોગવવી પડે છે. મહાત્મા ગાંધી તો જતા રહ્યા, પણ મહાત્મા ગાંધીની વિચારધારા નહીં ગઈ. આજે પણ અહિંસાના માર્ગ ઉપર ચાલનારા લાખો લોકો છે. એની વિચારધારાથી દેશ મજબૂત થાય છે. પણ આજના દિવસે જ્યારે નિર્માણ દિવસ હોય, જ્યારે એમની હત્યા થઈ હોય, હે રામના શબ્દોના અંતિમ શ્વાસ લીધા હોય, એવાને હું નમન કરું છું. અને એમની વિચારધારા લોકો સમજે, જાણે. આજે એની વિચારધારા ખતમ કરવાના લોકો હજારો પ્રયત્ન કરી રહ્યા છે, પણ આ વિચારધારા છે, વિચારધારા કોઈ દિવસ ખતમ થતી નથી. જ્યાં સુધી ભારત છે, જ્યાં સુધી દુનિયા છે, મહાત્મા ગાંધીની વિચારધારા બી ચાલશે અને લોકો મહાત્મા ગાંધીને બી યાદ કરશે. આજના દિવસે હું નમન કરું છું અને એની વિચારધારાને આગળ વધારવા માટે મારાથી જે પ્રયત્નો થશે એ કરતો રહીશ. એ જ મારી અભ્યર્થના છે. જય હિન્દ, જય ભારત.